નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1086મો એપિસોડ અને 1086મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે એમ આક્રોશિત થયા ભાજપના કાર્યકર્તા. જી આ તમે સાચું સાંભળ્યું, ભાજપના કાર્યકર્તા કેમ આક્રોશિત થયા. અને બીજો મુદ્દો છે પેટા ચૂંટણી માટે કેટલી ભળી દૂધમાં સાકર. જી હા, રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠક ઉપર જે પેટા ચૂંટણી થવાની છે એમાં 5 ઉમેદવારના નામ ભાજપે જાહેર કર્યા છે અને સ્વાભાવિક તौर પર સ્વાભાવિક રીતે જ એ 5 ઉમેદવાર કોંગ્રેસમાંથી આવેલી સાકર છે. એ સાકર અને દૂધ કેટલા ભળ્યા છે એ મુદ્દે વાત કરવી છે. પણ શરૂઆત ભાજપના કાર્યકર્તાઓના આક્રોશના મુદ્દાથી. સામાન્ય રીતે અત્યાર સુધીનો ઇતિહાસ છે કે જ્યારે પણ ચૂંટણી જાહેર થાય, જ્યારે પણ ઉમેદવારોના નામ જાહેર થાય અને ત્યારબાદ કોંગ્રેસમાં જબરજસ્ત કકળાટ થાય, જબરજસ્ત વિરોધ પ્રદર્શન થાય. ઉમેદવાર જે જાહેર કરાયો હોય એના ત્યાં પણ તોફાન, કોંગ્રેસના કાર્યાલય ઉપર પણ તોફાન થાય. જોકે આ વખતે કોંગ્રેસમાં એવું ઝાઝું જોવા મળ્યું નથી. એનાથી વિપરીત ભારતીય જનતા પક્ષમાં જે અગાઉના વર્ષોમાં કોંગ્રેસની જે સ્થિતિ થતી હતી એ જોવા મળી રહી છે. અત્યાર સુધીની ચૂંટણીઓ તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય, વિધાનસભાની હોય કે પાર્લામેન્ટની, ટિકિટ એટલે કે યાદી જાહેર થાય એ પહેલાં ચોક્કસથી ભાજપની અંદર લોબિંગ થતું. એકબીજાના સમર્થકો લોબિંગ કરતા કે પોતાના નેતાને ટિકિટ મળે માટે વાત પણ મૂકતા. પણ એકવાર ઉમેદવારનું નામ જાહેર થઈ જાય પછી બીજેપી માટે એવું કહેવાતું કે તમામ લોકો એક થઈ જાય છે, તમામ લોકો ભાજપના અને ઉમેદવારને ખભે બેસાડે છે. પરંતુ પહેલીવાર એવું થયું કે જે પહેલી યાદી જાહેર કરી હતી એમાં જે 2 નામ જાહેર કર્યા હતા, વડોદરાની બેઠક અને સાબરકાંઠાની, ત્યાં વિરોધ પણ થયો, ત્યાં ઉમેદવાર પણ બદલાયા. પણ ત્યારબાદ પણ હોળીના અગાઉના દિવસોમાં પ્રજ્વલિત થયેલી આ આગ હજુ તો જબરજસ્ત પ્રજ્વલી રહી છે. અને એ પણ ક્યાં ક્યાં પહોંચી? પોરબંદરમાં પણ પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ પહોંચી, સાબરકાંઠામાં પણ પહોંચી. પોરબંદરમાં શરૂઆત કરીએ પોરબંદરથી. સાબરકાંઠાની તો મોટી કહાની છે. પોરબંદરની અંદર આજે આવા હોર્ડિંગ લાગેલા છે એ પ્રકારના સમાચાર આવ્યા. પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતા જે વિસ્તારો છે એની અંદર 4-5 ઠેકાણે આવા હોર્ડિંગ લાગ્યા હતા. ધોરાજીમાં પણ લાગ્યા હતા, આપ જોઈ શકો છો. અને એમાં એવું લખ્યું હતું કે આયાતી ઉમેદવાર ન ચાલે અને આયાતી ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા જે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે અને લલિતભાઈ વસોયાને સ્થાનિક ઉમેદવાર ગણાવવામાં આવ્યા. અને સ્વાભાવિક રીતે જ આ પ્રકારના હોર્ડિંગ, અને એ હકીકત છે કે મનસુખભાઈનો એક ક્ષેત્ર નથી, મનસુખભાઈ મૂળત ભાવનગરના રહેવાસી છે અને પોરબંદરની બેઠક ઉપર પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. જોકે પોરબંદરના સાંસદ રમેશ ધડુક ભલે ટિકિટ કપાઈ હોય પણ એમને સમર્થન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. પણ પેલા જે હોર્ડિંગ લાગ્યા એની ચર્ચા સવિશેષ થઈ. કોંગ્રેસનો આરોપ છે કે આ જે પોસ્ટર લાગ્યા છે એ કોંગ્રેસના જ, માફ કરજો, ભારતીય જનતા પક્ષના જ કાર્યકર્તાએ લગાવ્યા છે એને નામ સાથે એ આરોપ લગાવે છે. તો ભાજપનું કહેવું એમ છે કે આ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આ પ્રકારે એમને પોસ્ટર લગાવ્યા છે, બાકી અસંતોષ જેવું કશું નથી. આવો સાંભળી લઈએ કોંગ્રેસે શું કહ્યું અને ભાજપે શું કહ્યું. ભાજપના આગેવાન બની ગજેરા એને એક સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે કહ્યું હતું કે 23 તારીખ સુધીમાં મનસુખભાઈ માંડવિયાને બદલે ભરતભાઈ બોગરા, રમેશભાઈ ધડુક કે જયેશભાઈ રાદડિયાને ટિકિટ આપવામાં નહીં આવે તો હું બેનર લગાવીશ. એનો વિડીયો પણ છે અને બની ગજેરા મીડિયાની સામે સ્વીકારી પણ ચૂક્યો છે કે આ બેનર અમે લગાવ્યા છે. સામેના ઉમેદવાર એ પાયા વિહોણી વાત છે અને તેઓના તરફેણમાં જ બેનર લાગેલ છે તો કંઈ ભાજપનો કોઈ કાર્યકર આવું કરી ન શકે. એટલે કોંગ્રેસના જ ઉમેદવારના મળતિયાઓ દ્વારા આ બેનરો લગાવવામાં આવેલ છે અને તેઓની હાર નિશ્ચિત છે. અને ગુજરાતમાં 26 ઉમેદવારો જે છે એ લોકસભાની ચૂંટણીમાં જીતશે અને ભાજપનું ઉપર જે કંઈ કામ હશે તે કરશે.
નામી અનામી પત્રિકા વોર, નામી અનામી પોસ્ટર વોર આ વર્ષોથી ચાલતું આવ્યું છે. ભાજપમાં પહેલીવાર આવું થયું છે. જોકે એ વાત હકીકત છે કે વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાએ લગાવ્યા હતા એવું સામે આવ્યું હતું. વડોદરાની વાત કરી લઈએ ને તો વડોદરામાં પણ પાછું આજે થયું. વડોદરામાં ઉમેદવાર બદલાયા, રંજનબેનની જગ્યાએ નવા ઉમેદવાર આવ્યા, પણ ત્યાં કેતન ઇનામદારના સમર્થકોનું કહેવાતું એક ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ, એમાં નવા ઉમેદવારના વિરોધમાં પણ ટિપ્પણી થવા લાગી. એટલે ત્યાં ફરીથી પાછી એ ઠરેલી આગ પ્રજ્વલિત થાય છે. કોણ પ્રજ્વલિત કરી રહ્યું છે આપણી જાણકારીમાં નથી, પણ ક્યાંક થોડા અંશે ત્યાં પ્રજ્વલિત થઈ રહ્યું છે. પણ આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પક્ષે ઉમેદવાર જાહેર કર્યા, ચંદુભાઈ શિહોરા. ચંદુભાઈ શિહોરા પહેલાં જે મંત્રી હતા તેમના સ્થાને તેમને ઉમેદવાર બનાવવાયા છે. જ્યાં ભાજપે આ જે ઉમેદવાર છે એ ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે અને તળપદા કોળી સમાજ નારાજ થયો છે. આજે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની બેઠક હતી. આ બેઠકમાં ધંધુકા, ધોલેરા, રાણપુર, બરવાળાના તળપદા કોળી સમાજના આગેવાનો હાજર હતા. આગેવાનોનું કહેવું છે કે સુરેન્દ્રનગર બેઠક પર તળપદા કોળી સમાજના મતદાતાઓ વધુ છે, તેમ છતાંય ચુવાળિયા સમાજના વ્યક્તિને કેમ ભાજપે ઉમેદવાર બનાવ્યા. આ બેઠકમાં પૂર્વ સાંસદ શોમાભાઈ પણ હાજર હતા. જોકે શોમાભાઈ આવતા જતા રહ્યા છે. પહેલાં ભાજપમાં હતા, પછી બાપુ જોડે ગયા, પાછા કોંગ્રેસમાં ગયા, પાછા ધારાસભ્ય બન્યા, પાછું રાજીનામું પણ આપ્યું. એમનું કહેવું છે કે મને જો ટિકિટ મળે તો હું લડી લેવાનો છું. ધંધુકામાં પણ તળપદા કોળી સમાજની બેઠક મળી, જેમાં પણ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરાઈ. બેઠકમાં નક્કી કરાયું જો તળપદા કોળી સમાજમાંથી કોઈને ટિકિટ નહીં મળે તો સમાજ ભાજપના વિરોધમાં જવામાં આવશે. જોકે બની શકે કે અહીંયા જે એકઠા થયા હતા એ કોંગ્રેસના સમર્થક સમાજના નેતાઓ હોય, હું નથી જાણતો. પણ શોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ છે, પૂર્વ ધારાસભ્ય પણ છે, એમને શું કહ્યું ને એ સાંભળી લઈએ. કે ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને જવાબદાર કોઈને ટિકિટ આપે. બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. પાર્ટી ટિકિટ આપે તો લડશું, લડ્યો અને આ ટિકિટમાંથી ગમે પાર્ટી ટિકિટ આપે તો. ખેર, હવે વાત જે મુખ્ય સૌથી વધુ અસંતોષ જોવા મળ્યો છે, સૌથી વધુ રોષ જગ જાહેર જોવા મળ્યો છે એ સાબરકાંઠા બેઠકની વાત કરીએ. સાબરકાંઠા બેઠકથી સાંસદનું પત્તું કપાયું અને ઉમેદવાર જાહેર કરાયા હતા. આપ તમામ લોકો જાણો છો, ઉમેદવાર જાહેર કરાયા હતા ભીખુજી ઠાકોર. ભીખુજીને બદલાયા અને તેમના સ્થાને હોળીની રાત્રે જ નવા ઉમેદવાર જાહેર કરાયા ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબેન બારૈયા. હવે શોભનાબેન બારૈયા કોણ છે એ પહેલાં જાણી લઈએ. તો શોભનાબેન બારૈયા જે છે તેમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા, જે મૂળતઃ કોંગ્રેસના ધારાસભ્ય હતા, કોંગ્રેસના નેતા હતા અને 2022 ઓગસ્ટમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. મહેન્દ્રસિંહ બારૈયાને વિધાનસભાની ટિકિટ નહોતી અપાઈ એટલે ચર્ચા થઈ હતી કે મહેન્દ્રસિંહે ભૂલ કરી ભાજપમાં આવીને, પણ એવું ન થયું. આ વખતે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કપાઈ એટલે એમનું નામ બદલવાનું આવ્યું અને નવું નામ જે જાહેર થયું એ મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની અને મૂળતઃ શિક્ષિકા એવા શોભનાબેનનું નામ જાહેર થયું. શોભનાબેનનું નામ જાહેર થયું અને ધૂળેટી પૂરી થતાં જ કલર બદલાયો. કલર એવો બદલાયો કે હિંમતનગર તાલુકા પંચાયતના વક્તાપુર બેઠકના સભ્ય અને ભારતીય જનતા પક્ષના જ પાછા એવા જીતેન્દ્રસિંહ ઝાલાએ શોભનાબેનને ઉમેદવાર બનાવવા મુદ્દે જબરજસ્ત આલોચના કરતો પત્ર લખ્યો અને પત્ર મીડિયાને પણ મોકલાયો. આપ આ પત્ર જોઈ શકો છો. આ ખુલ્લો પત્ર છે અને પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે ભાજપના કાર્યકર્તા નથી એવા બેનને ટિકિટ આપી ભાજપના જ મહિલાઓને નુકસાન કરવામાં આવ્યું છે. જો સાબરકાંઠાથી મહિલાને ટિકિટ આપી હતી તો ભાજપના જ વર્ષોથી કાર્યકર્તા હોય એવા મહિલા નેતાને કેમ નહીં? કેમ કોઈ એવા પક્ષના નેતા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોય અને તેમની પત્નીને ટિકિટ આપી? આવો એમને ખુલ્લો પત્ર લખ્યો. ખુલ્લો પત્ર લખ્યો એટલું જ નહીં, આ ભાઈની સાથે જીતેન્દ્રસિંહ ઝાલાની સાથે અનેક કાર્યકર્તાઓ ત્યાં આગળ સાબરકાંઠા બીજેપીનું જે કાર્યાલય છે એના દ્રશ્યો પણ જોજો, ત્યાં પહોંચ્યા હતા અને જિલ્લા ભાજપના જે પ્રમુખ છે કનુભાઈ પટેલ એમની સમક્ષ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. આપ એ બેઠકના દ્રશ્યો જુઓ છો અને એ પણ કહ્યું કે ફરી એકવાર ઉમેદવાર બદલો.
આપ એ સમયના દ્રશ્યો જુઓ છો. અને ત્યારબાદ એબીપી અસ્મિતાએ જે રિએક્શન લીધા, જે કાર્યકર્તાઓ આવ્યા હતા, એમને પૂછ્યું કે ખરેખર આ આક્રોશ છે કેમ. એમને શું કહ્યું ને એ સાંભળી લો. આ તો 5 વર્ષમાં ફક્ત આવ્યા અને સીધા ટિકિટ ઉપર આવીને બેસી જાય ને એ આ કાર્યકર્તા ચલાવી શકે ને. કાલનો આવેલો માણસ અને આજે જો એને ટિકિટ મળે, જો અમે એના પાછળ અમારે લૂણ ખખડાવવાની હોય, અમે લૂણ ખખડાવવા તૈયાર નથી, અમે પડીકો ખાવા તૈયાર નથી. અમારો પાયાનો કાર્યકર નાનો છે બે તો ચાલશે, તો એને સાથે રહીને અમે છે ને અમે એને જંગી બહુમતી જીતાડવા અમે તૈયાર છે. બાકી આ ઉમેદવારમાં નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અને એમને જો કમિટમેન્ટ કોઈ આપી હતી તો એમને વિધાનસભામાં મેં ટિકિટ આપી હતી. આવડું મોટું પદ એમને અહીંયા ના અપાય. અને એમની પત્ની છે, પોતે એમને ઉમેદવાર બનાવ્યા હોત તો અમે થોડું ચલવી લેવત, પણ એમની પત્ની ટીચર હતા, એ 5 રૂપિયાના ભાજપના સક્રિય સભ્ય પણ નથી. દર વખત વિધાનસભામાં 12થી ઉમેદવાર લાઈન મૂકે છે અને લોકસભામાં, એટલે આ વખત કદાચ મને એવું લાગે છે કે હિંમતનગરની પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી ટોટલ કાર્યકર્તાઓ નારાજ છે. અમારી એક જ માગણી છે કે ઉમેદવાર કોંગ્રેસમાં અહીં ના જોઈએ, અહીંયા સ્થાનિક જ જોઈએ. જે જૂના લોકો છે કે જે વર્ષોથી પોતાનો ચંપલ ગાહી નાખ્યો ભાજપ માટે, ને આજે એ લોકોની અવગણના થઈ રહી છે. કોંગ્રેસમાંથી લાવીને ઊભા કર્યું ને કોંગ્રેસ મત નહીં આપવાનું, ના આજે એ લોકો લાવી એમનું ફુલહાર પહેરાવવાના. અને એ રીતે એમને જો ટિકિટ આપવાની થતી હોય તો ખરેખર જૂના કાર્યકરોનું અપમાન જ છે. આ કાર્યાલય નહોતું, અમે 4 નેતાઓ હતા અને જે વખતે ચિમનભાઈનું પુતળું બાળ્યું ને એ વખતે સાબરકાંઠા જિલ્લામાં 18 કાર્યકર્તાઓ હતા. આજે અમને એ દુઃખ છે કે આ એ પુતળું જે તમે બાળ્યું હતું અત્યારે આગ તો તમારા પક્ષમાં લાગી. એ પરિસ્થિતિ એ છે ને, એવા માણસો ભેગા કર્યા અહીંયા. તમે સાંભળ્યું ને કે અમે લૂણ ખખડાવવા માટે નથી. ઉત્તર ગુજરાતમાં જ્યારે જાન જતી હોય ત્યાં જે મૂર્તિઓ હોય, વરરાજા હોય, એની બેન લૂણ ખખડાવે. આ કાર્યકર્તા આજ સુધી ક્યારે આવું નહોતા બોલતા, ક્યારે નહીં. મેં મારા પત્રકારિતાના કેરિયરમાં ક્યારે ભાજપના કાર્યકર્તાને આવું બોલતો જોયો નથી જે આજે જોયું છે. એનું કહેવું એમ હતું કે લગ્ન બીજું કોઈ કરવા જાય અને એમાં લૂણ ખખડાવવાની, એ માટે અમે નથી આવ્યા. ખેર, અમે સામાન્ય રીતે, હું તો બોલીશમાં ડિબેટ હોય છે કે એમને પૂછતા હોઈએ છીએ લાઈવ જોડીને, પણ બીજેપીએ સ્પષ્ટ ના પાડી છે કે ડિબેટમાં અમારા લોકો નહીં આવે, એટલે અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. કારણ કે એમનો પક્ષ જાણવો તો જરૂરી હોય છે. એટલે જ મેં જીતેન્દ્રસિંહ ઝાલા એમનો પક્ષ જાણ્યો, એમની સાથે વાત કરી કે શું કારણ ભાઈ પક્ષના જાહેર કરેલા ઉમેદવારનો તમે આવો કેમ વિરોધ કરો છો. આવો સાંભળી લે એમને શું કહ્યું. જીતેન્દ્રસિંહ, તમે પત્ર લખ્યો અને બીજેપીએ જ જે સત્તાવાર રીતે જાહેર ઉમેદવાર કરાયા તેમનો તમે વિરોધ કર્યો. શું કારણ આ વિરોધ પાછળનું? સાહેબ, અમે આશા એવું છે કે સાહેબ તાલુકો લોકસભાની ચૂંટણીમાં તાલુકો મહિલા ઉમેદવારની ટિકિટ આપી હતી સાહેબ, તો તાલુકો મહિલા મોરચા જે કાર્યકર્તા હોય એમને ટિકિટ આપો તમે, તો એમના વિરુદ્ધ સિવાય કેમ ટિકિટ આપો તમે? જુઓ, આ શોભનાબેન પણ ભાજપ સાથે જોડાયા છે ને, તમે ભાજપ સાથે જોડાયા છો, તો આ શોભનાબેન પણ તો ભાજપના છે ને. બેન ભાજપ સાથે નથી જોડાયેલા ને, એમના પતિ તાલુકો ભાજપમાં હોય તો એમનો વાઇફની ટિકિટ કઈ રીતના મળે? તાલુકો ભાજપની મોનોપોલી તાલુકો પેજ પ્રમુખ હોવો જોઈએ, બુથ પ્રમુખ હોવો જોઈએ, ભાજપના કાર્યકર સક્રિય હોવો જોઈએ. અમને કોઈ ટિકિટ કોઈ જગ્યાએ કોઈ દિવસ ચૂંટણી નહીં લડી, એકદમ લોકસભાની ટિકિટ કઈ રીતના આપવામાં આવી અમને? સક્રિય એટલે મહિલાઓનો ખોટો વિરોધ જ થાય ને. આ વસ્તુ અન્યાય જ છે વસ્તુ મહિલાઓ માટે. અને એવું નહીં કરતા તાલુકો, અને તાલુકો એમને તાલુકો કીધું એમને કે ભાઈ ચલો તમારા વાઈફનું તે એમને ટિકિટ લેવા શહેરમાં આવજો પહેલાં તો એમને મહિલા મોરચાની વાત કરવી પડે. પ્રદેશ ઉપાધ્યક્ષ છે બરોબર, અને એ ના ગમતો હોય તમે બીજા મહિલાને આપો, અરવલ્લી મહિલાને આપો, ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપો તમે. જુઓ, મહેન્દ્રસિંહ બારૈયા તેમના પતિ છે અને મહેન્દ્રસિંહ બારૈયા અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા. એનો મતલબ એમ જ થાય ને કે આખું પરિવાર ભાજપનું થઈ ગયું. તમે હવે તો તેમને સ્વીકારો કે ના સ્વીકારો? ભાજપમાં થઈ ગયું સાહેબ, હું એમ કે નહીં કહેતો, એ કોંગ્રેસમાં તાલુકો ભાજપમાં આવ્યા બરોબર, 2-3 વર્ષ પહેલાં ભાજપમાં આવ્યા, ચાલો એ ટિકિટ લાવો એમને કોઈ વિરોધ નહીં આપતો, પણ એમને વાઇફની ટિકિટ કઈ રીતના આપશે એમને? ભાજપના મહિલા મોરચાના કાર્યકર્તાઓ છે, ઘણા છે કાર્યકર્તાઓ આપણા હિંમતનગરમાં, અને સાબરકાંઠામાં અરવલ્લી બધા કાર્યકર્તા, ભલે અરવલ્લીની ટિકિટ આપો તમે, તો મહિલા મોરચાના કાર્યકર્તા ટિકિટ આપો, મહિલાઓનો અન્યાય કેમ કરો તમે? ખેર, આ જ રીતે અરવલ્લી જિલ્લામાં પણ જબરજસ્ત વિરોધ થયો. અરવલ્લી જિલ્લામાં આજે એક ગામના બંધનું એલાન અપાયું. ભીખાજી જ્યાંથી આવે છે ત્યાંના વેપારીઓ બંધ પાડ્યો અને મોટી સંખ્યામાં ટ્રકો અને ટ્રેક્ટરો ભરી જે ભીખાજી છે એમને ફરીથી ટિકિટ આપવા માટે રેલી કાઢવામાં આવી અને આ બધા મોડાસા કાર્યાલય ઉપર પહોંચ્યા ટ્રકો ભરી ભરીને. બીજેપીના કાર્યાલય ઉપર પહેલી વાર આવો મોરચો મંડાયો અને તે એમ કહ્યું કે ભાઈ ભીખાજીને જ તમારે ટિકિટ આપવી પડશે, ભીખાજીએ જ મહેનત કરી છે, એમને ટિકિટ તમે નથી આપી ને, અને ટિકિટ આપેલી કેન્સલ કરી એના બેનને આપી, તમે ભીખાજીનો અન્યાય કર્યું, ઠાકોર સમાજનો અન્યાય કર્યું. આવો સાંભળી લઈએ
અરવલ્લીના કાર્યાલય બીજેપી કાર્યાલય ઉપર હાજર જે કાર્યકર્તાઓ જે પહોંચ્યા હતા એમને શું કહ્યું? ભીખાજી સાહેબની ટિકિટ કાપીએ, અમારા સમાજનું નાક કાપે, બરોબર છે? આટલા વર્ષે આઝાદીના આટલા 75 વર્ષે જો ટિકિટ આપી હોય અને પાછી ખેંચી લીધી હોય, સાહેબ અમારું ભયંકર અપમાન છે. અમને એટલું બધું દુઃખ થાય છે કે પાર્ટીના કાર્યકરો હોવા છતાં અમારે બધાને અહીં ભેગા થઈને આવવું પડે છે. મારી માંગ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાને ટિકિટ આપે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ ઉપર રહી અને આયાતી ઉમેદવારોને આજ સુધી ટિકિટો આપીને અને અમારા કાર્યકર્તાને મનોબળ તોડી નાખ્યું છે. આ શરૂઆતથી આ બેઠક ઉપર લોચા હતા. ભીખાજી ઠાકોર ઉમેદવાર જાહેર કર્યા, ઠાકોર છે કે ડામોર છે એને લઈ વિવાદ થયો, એમને આપેલી ટિકિટ કેન્સલ કરાઈ અને આ બેનને ટિકિટ અપાઈ. હવે ભીખાજીના સમર્થકો અહીંયા પહોંચ્યા, બીજી બાજુ ભીખાજી કમલમ પહોંચ્યા હતા ગાંધીનગર કુબા, કારણ કે ત્યાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ હતા અને સાબરકાંઠા લોકસભા અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યો પણ હતા. એની અંદર અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ પણ હતા, પાછા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર પણ હતા. એ તમામે ભીખાજીને પણ સમજાયા, બધાને સમજાયા પણ ખરા. ભીખાજીના એ બેઠક બાદ થોડા સૂર બદલાયા, પણ એ બેઠક પહેલાં એબીપી અસ્મિતા સાથે ભીખાજીએ વાત કરી હતી. જો ભીખાજી ઠાકોર અદનો કાર્યકર્તા, એને પણ એબીપી અસ્મિતા જે આ બેઠક થઈ ને પછી થોડા સમજી ગયા, યુટર્ન પણ માર્યો, પણ એ પહેલાં એમને શું કહ્યું હતું ને એ પણ સાંભળી લો. ભીખાજી નમસ્કાર, આપનું સ્વાગત છે. ભીખાજી મને એ કહો, તમારા પક્ષે તમારા સ્થાને હવે શોભનાબેનને ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે શોભનાબેનનો વિરોધ થઈ રહ્યો છે, આયાતી ઉમેદવાર કહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ સ્વયંભૂ વિરોધ છે, વિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે, તમારા સમર્થકો વિરોધ કરી રહ્યા છે, જે પત્ર લખ્યો એ તમારા સમર્થક છે, હકીકત છે શું છે? જમીન પર આક્રોશ છે એટલા માટે છે કે મહેન્દ્રસિંહ બારૈયા છેલ્લા 6-8 મહિનાથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમના કેટલાક ફોટા પણ વાયરલ થયા છે, પણ મને લાગે વળગે સુધી ભારતીય જનતા પાર્ટી દેવ દુર્લભ કાર્યકર્તાઓની પાર્ટી છે અને પાર્ટીની અંદર જે અત્યારે જે ઉમેદવાર આવ્યા છે એ બિલકુલ નવા ફ્રેશ, કે જેને કોઈ ચૂંટણી લડ્યાથી પોતે શિક્ષિકા છે અને સાથે સાથે એ પાર્ટીની વિચારધારાથી પણ બિલકુલ અજાણ છે. એટલે હું નથી કહેતો, પરંતુ કાર્યકર્તામાં આક્રોશ છે. ભીખાજી, મેઘરજ બંધ રખાયું, તમારા કાર્યકર્તાઓ મોડાસા પણ પહોંચ્યા, આ બધું પૂર્વ આયોજિત છે? મારે હકીકત જાણવી છે, આ વિરોધની હકીકત સત્ય છે શું? એકચ્યુઅલી જ્યારે પાર્ટીએ મને જાણ કર્યા પછી 10 દિવસ મારો બંને જિલ્લાની અંદર પ્રચાર જે થયો અને એક માહોલ ઊભો થયો કે ભાઈ ભીખાજી અમારા ઉમેદવાર છે. એટલે કાર્યકર્તાઓ, હું 4 વખત જિલ્લા પંચાયત લડેલો છું, એટલે મારા કાર્યકર્તાઓની મારી પાસે મોટી ફોજ છે. એ કાર્યકર્તાઓએ મેં ના પાડી, પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કે તમે કેમ ના પાડો છો, અને એ બીજી પર કાર્યકર્તાઓ સ્વયંભૂ નીકળ્યા છે. એટલે એ મારા કાર્યકર્તાઓ છે અને એ પ્રકારનું એ લોકો બહાર આવીને આખું વાતાવરણ બનાવી રહ્યા છે. ભીખાજી, શું આ શોભનાબેન ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા નથી? ભારતીય જનતા પક્ષમાં શોભનાબેન સક્રિય નથી? તમે કહેવા શું માગો છો? બેન શિક્ષિકતા અને શિક્ષિકા પ્રાથમિક શિક્ષક હોય એટલે સ્વાભાવિક એ ભાજપ સાથે ના જ હોય. જ્યારે એ પોતે રિઝાઇન કરે, પ્રાથમિક સભ્ય બને, સક્રિય સભ્ય બને, પણ આ જે નામ આવ્યું એ તો એમને રિઝાઇન કરેલું નહોતું એવું જનરલ આ મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. એટલે આપણે હું કહી શકું કે એ પ્રાથમિક કે સક્રિય સભ્ય નથી. ભીખાજી જુઓ, ભાજપના નેતાઓ તો સ્પષ્ટ કહેતા રહ્યા છે કે કોંગ્રેસમાંથી જે પણ આવે છે એ દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. દૂધની પણ જવાબદારી છે સાકરને ભેળવવાની, અને સાકરની પણ જવાબદારી છે દૂધમાં ભળવાની. તમને શું લાગે છે, આ કોંગ્રેસમાંથી આવેલી સાકર દૂધમાં ભળી ગઈ કે સાકર આખા દૂધને ચૂસી લીધું સાકરે? તમને શું લાગે છે? દૂધ સાકરની આવે છે તો જૂના કાર્યકર્તાઓ આવ્યા છે, અમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં કોઈ પણ આવી શકે છે. આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે, પરંતુ જ્યારે આવડી મોટી જવાબદારીમાં તરત લાઈને વ્યક્તિ મૂકવામાં આવે છે ત્યારે સ્વાભાવિક બધા જ કાર્યકર્તામાંનો આક્રોશ અને રોષ હોય છે. એ તમે આપે જાણો, હું જાણું છું. એમાં ભીખાજી, તમને લાગે છે આ અસંતોષની આગ ઓલવાશે? જો તમારા માટે અસંતોષ હતો,
તમારા માટે પક્ષમાં જે પણ ચાલુ થયું ત્યારબાદ તમને ઉમેદવારમાંથી બદલવામાં આવે, બરાબર. હવે જે નવા ઉમેદવાર શોભનાબેનને મૂકવામાં આવ્યા તેમની સામે પણ વિરોધ થયો. તમને લાગે છે ફરીથી ઉમેદવાર બદલાશે, પક્ષ ફરીથી ઉમેદવાર બદલવાનું વિચારશે? ના, એમાં હું કશું કહી ના શકું. એ તો અમારા હાઈકોર્ટનો નિર્ણય છે. પરંતુ એટલું કહીશ કે અત્યારે જે આપણે હું જોઈ રહ્યો છું સોશિયલ મીડિયાના આપના ટીવી માધ્યમથી કે બંને જિલ્લાના કાર્યકર્તામાં એકદમ રોષ છે કે તમે આવી તો શું જરૂર પડી કે એક કોંગ્રેસમાંથી આવેલા અને જે પ્રાથમિક સભ્ય નથી એવા ઉમેદવારને તમે સિલેક્ટ કર્યા છે. એટલે પબ્લિકમાં ખૂબ આક્રોશ છે અને એ આવતા સમયમાં હવે સમય બતાવશે કે શું કાર્યકર્તાઓને કેટલા અમે ઠારી ઠકીએ છીએ. પરંતુ કાર્યકર્તામાં ચોક્કસ ભીખાજીએ કહ્યું કે આક્રોશ કેટલા અંશે ઠરી જાય છે એ સમય બતાવશે. પણ ભીખાજી સાથેની મેં વાતચીત કરી, ઇન્ટરવ્યૂ કર્યો, એના બાદ કમલમમાં બેઠક પણ મળી અને ક્યાંક એ આક્રોશ કમસે કમ ભીખાજી જે પ્રદર્શિત આક્રોશ કરતા હતા એના ઉપર એ જે લાવારસ હતો, જે અંગારો હતો એના ઉપર થોડીક રખ્યા આવી ગઈ. હવે એ રખ્યા પરમિનન્ટ રહેશે કે ઉડી જશે, એ આગ કેટલી લાગશે હું નથી જાણતો. પણ એ હકીકત છે કે પહેલી વાર આવું થયું કે ખુલીને પક્ષના ઉમેદવાર વિરુદ્ધ પક્ષના નેતાઓ, સ્થાનિક નેતાઓ બોલી રહ્યા છે. આ તમામની વચ્ચે શોભનાબેનનું વ્યૂ પણ તો જાણવું જરૂરી છે, કારણ કે એકતરફી રિપોર્ટિંગ ક્યારે ન હોઈ શકે. હિરેન રાજગુરુ, મારા સાથીદાર, એબીપી અસ્મિતા સંવાદદાતા, શોભનાબેનને પૂછ્યું. આવો સાંભળી એમને શું કહ્યું. શોભનાબેન, તાલુકા પંચાયતના એક ચૂંટાયેલા સભ્યનું કહેવું છે કે કોંગ્રેસમાંથી આવેલા ને ટિકિટ આપી છે, આ વિસ્તારના મહિલાઓ નારાજ થયા છે, મહિલાઓને અન્યાય થયો છે. ના, એવું મારા ધ્યાન ઉપર હજુ આવ્યું નથી. અને જો આવું હશે કંઈક તો સંગઠનને જાણ કરી અને સંગઠનને સાથે રાખીને એના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. મોદી સાહેબે મને ઠાકોર મહિલા તરીકે ટિકિટ આપી છે અને જનતાનો મને વિશ્વાસ મળી રહ્યો છે, મને જનતા શુભેચ્છાઓ પાઠવી રહી છે. આવું કંઈક મારા ધ્યાન ઉપર આવ્યું નથી, પણ હવે હું જોઈ લઈશ. જે લેટર વાયરલ થયો છે અને અમારી પાસે પણ આવ્યો છે એની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે જો મહિલાને ટિકિટ આપવી છે તો કૌશલ્યા કુંવરબા જો ટિકિટ નથી આપવી તો બીજા એવા મહિલાને ટિકિટ આપો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના પત્નીને શું કામ? ભારતીય જનતા પાર્ટીમાં મારા પતિ 5000 કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબની વિચારધારા સાથે જોડાયા અને હું પણ એની વિચારધારા સાથે જોડાયેલી છું. તો એ રીતે મને ભારતીય જનતા પાર્ટીએ, મોદી સાહેબે એમના આશીર્વાદ મને આપ્યા છે. તો આ જે ચૂંટાયેલા સભ્ય છે એનું કહેવું એવું છે કે બેન તો કાર્યકર પણ નથી. કાર્યકર હોવાની વિચારધારા હોવી અને કાર્યકર હોવું બધું એક જ છે. વિચારધારા મારી ભારતીય જનતા પાર્ટીની છે. મારા પતિ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને આશીર્વાદ આપી રહ્યા છે. આ રીતના નારાજગી છે તો તમને જ્યારે ટિકિટ જાહેર થઈ ત્યારથી મહિલાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી છે એમનો સાથ સહકાર કેવો મળ્યો કે કોઈના આવી રીતના ફોન પણ આવ્યા નારાજગીના ફોન મારા ઉપર આવ્યા નથી. કૌશલ્યા કુંવરબા પણ છે, એમનો કાલે જન્મદિવસ હતો, અમે ફોન કરતા હતા પણ એમનો ફોન બિઝી આવતો હતો. એમને પણ હું મળવા જઈશ અને સાથે રાખીને કામ કરીશ. આવું કોઈ રાજીનામું આપ્યું હોય એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું. રાજીનામું નથી આપ્યું, નારાજગી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે મહિલાઓ છે, જે કાર્યકરો અગ્રણીઓ છે એને અન્યાય થયો છે કારણ કે તમને ટિકિટ આપી છે, તમે કાર્યકરના પત્ની છો. ભારતીય જનતા પાર્ટી સાથે મારા પતિ જોડાયેલા છે તો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે હું જોડાયેલી જ છું. એ રીતે મને ટિકિટ મળી છે. ટિકિટ લેવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એવું નથી. ક્યારથી ભારતીય જનતા પાર્ટીમાં તમે આવ્યા? તમે એમ કહો ટિકિટ લેવા માટે નથી. હમણાં જોયું ઘણા લોકો આવે છે અને ટિકિટ મળે છે. ના, એવું નથી. મારા પતિ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો મોદી સાહેબના વિચારોથી હું પહેલેથી જ પ્રભાવિત હતી અને એ રીતે મોદી સાહેબે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે. તો આમાં નારાજગીમાં એવું કશું છે જ નહીં. અને હશે તો હું સંગઠનને સાથે રાખીને પૂછી લઈશ અને એનો પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયત્ન કરીશ. હું દરેકના આશીર્વાદ લઈશ અને દરેકને સાથે રાખીને ચાલીશ. તો આ એક ભારતીય જનતા પાર્ટીમાં મેં કામ કર્યું છે. મારા પતિ આ રીતે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે. હું પણ ભાજપની વિચારધારા સાથે જોડાયેલી છું. ખેર, છેલ્લે સમાધાન થયું છે એવા સમાચાર મળ્યા છે. હું જાજુ નથી જાણતો, આ તો પક્ષનો આંતરિક મામલો છે. કોંગ્રેસનો આવો જ આંતરિક મામલો હતો જે જાહેરમાં આવી જાય અને જે આંતરિક રોષ બહાર આવતો હોય
એ પ્રસારિત કરવો એ પણ અમારી ફરજ છે. લોકો જાણવા તો જોઈએ એક્ઝેક્ટલી ચાલી શું રહ્યું છે. પણ હા, આ પહેલી વાર થઈ રહ્યું છે, હકીકત છે. આવું ક્યારે આ પક્ષમાં નથી થતું. આ પક્ષમાં હું ફરીથી કહું છું, એકવાર ઉમેદવાર જાહેર થઈ જાય પછી તમામ મતભેદ બધું ભૂલી તમામ લોકો એક સાથે એ ઉમેદવારને ખભે બેસાડતા હોય છે. પહેલી વાર એવું થયું છે કે ઉમેદવાર બદલવા પડ્યા છે. પહેલી વાર એવું થયું છે કે ઉમેદવાર બદલ્યા બાદ પણ ફરીથી આગ લાગી છે આ પ્રકારની.